નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2026ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં 2-4 માર્કેટ યાર્ડમાં સુધારો થોડો જોવા મળી રહ્યો છે અને 1600 આસપાસ બજાર પણ નોંધાઈ રહી છે. 1600 પ્લસ પણ, જ્યારે એવરેજ બજાર 1500થી 1600થી નીચે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે. હમણાં કોઈ મોટો સુધારો નહીં જોવા મળે. આ મુજબ 1600થી નીચે બજાર કન્ટિન્યુ દરરોજના વધારા સાથે સુધારા સાથે જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો ખાંભા 1231થી 1552 રૂપિયા, ધંધુકા 1005થી 1513 રૂપિયા, મોરબી 1351થી 1635 રૂપિયા, ધ્રાંગધ્રા 1100થી 1507 રૂપિયા, રાજકોટ 1330થી 1568 રૂપિયા, વિરમગામ 1255થી 1557 રૂપિયા, વિસનગર 1150થી 1600 રૂપિયા, સિદ્ધપુર 1300થી 1615 રૂપિયા, હળવદ 1300થી 1608 રૂપિયા, થ્રોલ 1111થી 1558 રૂપિયા, આંબલિયાસણ 1485થી 1529 રૂપિયા, બોટાદ 1300થી 1609 રૂપિયા, હારીજ 1050થી 1500 રૂપિયા, હરસોલ 1355થી 1510 રૂપિયા, ઉનાવા 1250થી 1580 રૂપિયા, ગોઝારિયા 1225થી 1567 રૂપિયા, વિજાપુર 1300થી 1578 રૂપિયા, કુકરવાડા 1280થી 1541 રૂપિયા, ધારી 1000થી 1481 રૂપિયા, ચાણસ્મા 1176થી 1522 રૂપિયા, ગોંડલ 1200થી 1606 રૂપિયા, જેતપુર 600થી 1550 રૂપિયા, સાવરકુંડલા 1200થી 1585 રૂપિયા, જામજોધપુર 1230થી 1585 રૂપિયા, વડાલી 1380થી 1590 રૂપિયા, પાટણ 1300થી 1611 રૂપિયા, બહુચરાજી 1250થી 1450 રૂપિયા, હિંમતનગર 1400થી 1569 રૂપિયા, અમરેલી 860થી 1595 રૂપિયા, જામનગર 1000થી 1600 રૂપિયા, વાંકાનેર 1200થી 1600 રૂપિયા, કડી 1351થી 1600 રૂપિયા, દિયોદર 1350થી 1450 રૂપિયા, જસદણ 1300થી 1575 રૂપિયા, કાલાવડ 1100થી 1560 રૂપિયા અને ટીટોઈ 1350થી 1535 રૂપિયા.